નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. રાઉન્ડ ધ ટેબલમાં મારી સાથે સહયોગી વિની પણ આપણી સાથે જોડાયા છે. કહેવાય છે ને કે બનીને અષાઢી વાદળી, ચાલને વાલ વરસાવીએ, શબ્દસી હથોડી અને મખમલી ટાંકણું, એકાદ શબ્દ શિલ્પ આલેખીએ. આપણી સાથે શિલ્પકાર મયુરભાઈ વાકાણી જોડાયા છે. અને શિલ્પકાર એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું કારણ કે એક્ટર તરીકે અને થિયેટરમાં તો આપણે સૌ કોઈ એમને સાથે જાણીએ જ છીએ. એમની સાથે રાઉન્ડ ધ ટેબલમાં આજે ચર્ચા કરીશું. મયુરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. થેન્ક યુ બેન, થેન્ક યુ વેરી મચ. મયુરભાઈ, શરૂઆતથી જ આપણે રાઉન્ડ ધ ટેબલમાં શરૂઆત કરીએ કે આપની થિયેટરની એ શરૂઆત ક્યારથી શરૂ થઈ અને મૂર્તિ પ્રત્યેનો એ પ્રેમ એ ક્યારથી શરૂ થયો? બેન, તમે તો બે સવાલ એકમાં પૂછ્યા અને એ સવાલ એનો જવાબ એટલો લાંબો છે કે આ તો આજે સમય ખૂટી જશે. બે ભેગા કરી દીધા છે, પણ સરસ. તમારા બંને બહેનોનું પણ હું સ્વાગત કરું છું અને વીટીવીના જેટલા દર્શક મિત્રો છે એમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એમનો પણ મારે આભાર માનવાનો છે કે આટલા વર્ષોથી તમે મને પ્રેમ કરી રહ્યા છો. થેન્ક યુ વેરી મચ. આમ તો આભાર છેલ્લે માનવામાં આવતો હોય છે, પણ કેટલીક વખત હું છેલ્લું પહેલે પણ કરી દેતો હોઉં છું. તમારી વાત છે કે મારી અભિનયની યાત્રા ક્યારથી શરૂ થઈ. મારી અભિનયની યાત્રા બેન સંકલ્પ સાથે શરૂ થઈ. મારા પપ્પા મૂળ થિયેટરના એક્ટર અને મારા પપ્પાને એવું હતું કે ભાઈ જે પણ બાળક આવે એને હું સરસ મજાનો એક્ટર કે એક્ટ્રેસ બનાવીશ એવી એમની સખત ભાવના હતી. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પપ્પા ભરત દવેનું, એટલે ભરત કાકા જે છે, શ્રી ભરત દવે, જે હવે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા, ભરત દવે સાહેબનું એક પ્લે ભજવી રહ્યા હતા, વાહ વા રે મેં. કોમેડિયા દલા આર્ટ ઉપરથી હતું એ, અને બહુ સરસ મજાનો પ્લે હતો. એ આખો એકેડેમિક પ્લે હતો. અને એ સમયે એ શો ચાલતો હતો ત્યારે બીજા એક્ટર હર્ષદ શુક્લ એ પણ એમના કો એક્ટરને બંને બહુ જ સરસ મજાનો રોલ કરતા હતા. અને એ શો દરમિયાન એમને સમાચાર મળ્યા કે બંનેના ઘરે દીકરાનો જન્મ થયો છે અને બંને ખૂબ ખુશ થઈ ગયા હતા. એટલે ભીમ વાકાણીના ઘેર મયુર વાકાણીનો જન્મ થયો અને હર્ષદ શુક્લના ઘેર મકરંદ શુક્લનો જન્મ થયો. અને પપ્પાને સખત એવું હતું કે હું એક્ટર બનું. એટલે એ વખતે એક મયુર શાસ્ત્રી કરીને એક બહુ જ સુંદર એક્ટર હતા. એટલે સુંદર ઇટ મીન્સ કે બહુ જ સારા એક્ટર હતા. બહુ જ શટલ કોમેડી એમની, બહુ જ અંડર એક્ટ પરફોર્મ કરે અને બેતાજ. અને કદાચ એ વખતે હું ભૂલતો ના હોઉં તો વિનોદ જાની સાહેબનું નાટક હતું, એમાં એક સરસ મજાનો બાબલાનો રોલ પણ એ કદાચ કરતા હતા. અને પપ્પાને એ એક્ટર તરીકે બહુ જ ગમતા હતા. એટલે પપ્પાએ ખાસ એ એક્ટર પપ્પાને એટલો ગમતો હતો અને મારું સિંહ રાશિ ઉપરથી જ નામ રાખવાનું હતું, એટલે મારું નામ મયુર એમણે રાખ્યું. અને સખત અંદરથી એવું કે ભાઈ હું પરફોર્મ કરું, એવી સખત એમની ભાવના. હવે વાત એવી બની કે પહેલી વાર જ્યારે પ્રવેશ, જો હું તમને થિયેટરની વાત કરું તો એવું થયું હતું કે લગભગ હું 6-1 મહિનાનો હતો. પપ્પાની સ્કૂલ હતી ઉન્નતિ વિદ્યાલય, એના ઉપર બધું થિયેટર થતું હતું. ભરત દવે સાહેબ સપ્ત સિંધુ નામની નાટ્ય સંસ્થાને એવી રીતનું કંઈક થિયેટર સરસ એક પ્લે હતો, લવ ધેય નેચર, પડોશી પ્રત્યેનો પ્રેમ. એમાં એક સરસ વાત હતી. એમાં પપ્પા કંઈક ફુગ્ગાવાળાનો રોલ કરતા હતા અને આજુબાજુ 5-6 છોકરા હોય. હવે હું 6 મહિનાનો હતો, મમ્મી પણ મને લઈને, એ વખતે હજી આવા બધા કડક નિયમો નહોતા આવ્યા કે 5 વર્ષથી નાના બાળકોને થિયેટરમાં, થિયેટર નહીં, 5 વર્ષથી નાના બાળકે નાટકમાં પ્રવેશ નહીં, એવો એક અત્યારે લગભગ નિયમ થયો કે 5 વર્ષથી નાનું બાળક હોય તો તમે એને નાટક, હા, એમ કે કદાચ કંઈ શિસ્ત ભંગ કરે ને ઓડિયન્સ પેલું ઓડિયન્સ બી ડિસ્ટર્બ થાય અને એક્ટર બી ડિસ્ટર્બ થાય. એટલે એમ થોડુંક એવું હોય કે 5 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ નિષેધ એમ. એટલે એવું હોય છે ક્યાંક ક્યાંક, બધે નથી પણ હોતું. પણ એ વખતે તો સાવ એવું નહોતું. તો પપ્પાનું હું ખૂબ એવાયો હતો અને પપ્પા સ્ટેજ ઉપર આવ્યા અને ફુગ્ગાવાળાનો રોલ કરતા હતા. હવે વધારે તો ખબર નથી, પણ હું 6 મહિનાનો હતો અને પપ્પાનો અવાજ સાંભળ્યો અને જોયા હશે કે વોટ એવર, અને એકદમ જ મેં રડવાનું ચાલુ કર્યું એમને જોઈને જ. અને એ ખબર નહીં એ પપ્પા પાસે ફુગ્ગા છે એ મારે લેવા છે કે વોટ એવર, મને તો કંઈ ખબર નથી, એમને પણ નહીં સમજાયું હોય કંઈક. પણ ચાલુ નાટકે પપ્પા દોડ્યા ત્યાંથી ફ્લુએટ પોઈન્ટ ક્રોસ કરી દીધો, એપ્રન સ્ટેજ ક્રોસ કરી નીચે આવ્યા, મમ્મી પાસેથી મને લઈ લીધો, મને લઈ અને
સ્ટેજ ઉપર ગયા અને સ્ટેજ ઉપર જઈ અને સરસ રીતે જે આખું નાટક હતું એ નાટક એમણે ભજવ્યું. અને પાછળ દિગ્દર્શક સાહેબે એમને કીધું કે વાઘાણી શું કરો છો કે આપણે 6 બાળક છે અને આમાં અત્યારે ખરાબ લાગે કેવી રીતે. પપ્પા કીધું 6 બાળક હતા, એક આ 7મું બાળક કે ચાલવા દો, કશો વાંધો નથી. પણ એ દિવસે મેં પહેલી વખત કદાચ સ્ટેજ જોયું હતું અને હું નાનો હતો ત્યારથી જ બધા પપ્પા નાટક એમના ચાલતા હોય ઘરમાં, બધા જ મિત્રો સાથે થિયેટરની વાતો થતી હોય, એવી રીતે થિયેટરની જર્ની શરૂ થઈ. પછી પપ્પાનું એક પહેલો પ્લે હતો, એટલે એક આમ તો મારો પહેલો પ્લે કહેવાય, એક પ્લે હતો કે પહેલો સગો નામનો પ્લે હતો. મૂળ 7 years each મર્લિન મનરો જેમાં પરફોર્મ કરતી હતી એના ઉપરથી એડપ્ટેશન કરીને એ પ્લે તૈયાર કરવામાં આવ્યું હતું. એમાં એક બાળકનો રોલ હતો કે પતિ પત્ની છે ને એમનું બાળક છે 5-6 વર્ષનું, લગભગ 6 વર્ષનું, અને હું એ વખતે લગભગ 6-1 વર્ષની આજુબાજુનો જ હતો. એટલે પપ્પાએ મને એમાં મારું કાસ્ટિંગ કર્યું અને એમાં મેં રોલ કર્યો. એટલે લગભગ 6 વર્ષની ઉંમરથી મેં પરફોર્મન્સ શરૂ કર્યું અને હું ખૂબ નસીબદાર છું કે પપ્પા જેવા એક્ટર, ફિરોઝ ભગત સાહેબ એમાં હતા, ઝંખના દેસાઈ, રક્ષા નાયક, આવા બધા બહુ જ સારા માંધાતા એક્ટર્સની સાથે મારી જર્ની શરૂ થઈ. અને મને કંઈ બહુ હજી આવડતું, મને હજી યાદ છે કે રંગમંડળમાં એક સરસ મજાનો રિહર્સલનો રૂમ હતો, એટલે હોલ જેવું હતું, એમાં રિહર્સલ્સ થતા હતા અને પછી પરફોર્મ પણ કર્યું. પછી એ નાટકના ઘણા બધા શોઝ પણ થયા, લગભગ 50 જેટલા શોઝ થયા હશે. એમ કરી અને મારી એક નાટક સાથેની યાત્રા શરૂ થઈ ગઈ. પછી આ જ નાટક ચાલ્યું. પછી હું પપ્પા જે પણ નાટકો કરે એ બધા નાટકોમાં હું એમની સાથે, એ મને લઈ જાય. અને પછી પપ્પા પ્રચાર શો પણ કરતા. પ્રચાર શો એટલે શેરી નાટકો, જેને તમે એમ કહો બધાની સમજણ માટે, કે ભાઈ કોઈક સરકારની વાત હોય કે સારી વાત લોકો સુધી પહોંચાડવાની હોય, એ શેરીએ જઈને પહોંચાડવાની કે ગામડે જઈને પહોંચાડવાની. તો હું નાનો હતો ત્યારથી જ એમાં એક નાટક હતું, એમાં એક નાના બાળકનો રોલ હતો અને એના બહુ જ બધા શોઝ છે અને ગામડે લગભગ ગુજરાતના ગામડે એના શોઝ થયા હશે. હું નાનો હતો ત્યારથી જ પેલું મેઇન સ્ટ્રીમ થિયેટર હોલ એ હોય કે ના હોય, એમાં કદાચ બહુ કર્યું હોય કે ના કર્યું હોય, પણ આ જે સ્ટ્રીટ પ્લેઝ હતા, જે શેરી નાટકો કહેવાય, જે ગામડે જઈને ભજવવાના હતા, એ બધામાં ખૂબ જ કામ કર્યું. અને બહુ નોમિનલ પૈસા, બહુ સામાન્ય હતા. પણ પપ્પા આમ મૂળ શિક્ષક હતા, પણ જીવ જે હતો ને એ એક્ટિંગનો. મારા પપ્પાની તમને વાત કરું તો બહુ જ સારા વાંસળી વાદક, મારા પપ્પા બહુ જ સારા તબલા વગાડી જાણે, મારા પપ્પા બહુ સરસ હાર્મોનિયમ વગાડતા હતા, મારા પપ્પા સરસ એક્ટર, મારા પપ્પા સરસ ચિત્રકાર, મારા પપ્પા સરસ શિલ્પકાર અને સરસ ફોટોગ્રાફી પણ કરે અને લાગ આવે સરસ મારામારી પણ કરે. હા, એ 32 લક્ષણા પુરુષ એમણે. એટલે એમણે આ બધું જ કરતાં પછી ધારો કે પહેલાં પેઇન્ટિંગની એમણે સરસ મજાની જર્ની કમ્પ્લીટ કરી હતી. એમ કરતાં એ હજી પોતાનું કોઈક એક જગ્યા ગોતી રહ્યા હતા કે હું શું કરું. એમ કરતાં જશવંત ઠાકર સાહેબ, શ્રી જશવંત ઠાકર સાહેબ એમના સંપર્કમાં આવ્યા. એ સરસ મજાનું થિયેટર કરતા હતા, એમની સાથે જોડાઈ ગયા. એમને ખબર પડ્યું કે મારે જેટલી પણ કળાઓ છે, આ બધી જ કળાઓ આ એક જગ્યાએ ભેગી થાય છે અને એ છે આ થિયેટર. એ મારે થિયેટર જ કરવું છે. પછી બધી એમની પાસે જેટલી પણ કળાઓ હતી એ બધી જ કળાઓને એમણે થિયેટરમાં કેવી રીતે એનો ઉપયોગ થાય એવી રીતે કરી અને એમણે સરસ રીતે એમણે. અને મજાની વાત એ હતી કે એ પપ્પા તો ખરા પણ શિક્ષક બહુ જ મજબૂત શિક્ષક. એટલે તમે ટીચર જેને કહેવાય ને કે ટીચર, એટલે લાગાએ મને બહુ માર્યો એમણે, મને સરસ રીતે આમ ટીચી નાખ્યા. એટલે પપ્પા તમે આવી રીતે ટીચો નહીં મને. નહીં, એવો કોઈ કિસ્સો કે થિયેટર લાઈનમાં તમે એમની સાથે જ ઘૂસ્યા, એન્ટર થયા, એ તમને લઈને આવ્યા એક્ટિંગમાં, નાટ્ય જ્યાંથી શરૂઆત થઈ, તો એવો કોઈ કિસ્સો કે જ્યારે તમે સારી રીતે પરફોર્મ ના કરી શક્યા કે બાળપણમાં, કે કારણ કે 6 વર્ષથી તમારી જર્નીની શરૂઆત થઈ, તો એવો કોઈ કિસ્સો કે
તમે કીધું કે ટીચી નાખ્યા, કે ગુસ્સો કર્યો કે આ કેવી રીતે તું કરી રહ્યો છે, આવી રીતે એક્ટિંગ ના કરાય, તને કંઈ નથી આવડતું, તું ન શીખી શકે. એ બહુ મજાની વાત કરું એમાં. એટલે ટીચર, મેં કીધું કેમ ટીચો છો? તો મને કહે કે મારું નામ જ ટીચર છે ને, કે ટીચર જે ટીચે એ ટીચર, એટલે ટીચીને તને તૈયાર કરો, એટલે મારે તને મારવો પડે ભાઈ, હો એમાં ખોટું નહીં લગાડવાનું ભાઈ. આવી રીતે સહજતાથી મને વાત કરે. એટલે ઘણા બધા પ્રસંગો છે. એટલે એમણે બધું જ શીખવાડ્યું. એટલે થિયેટરમાં મને કે ભાઈ આમાં કોઈ હીરો બનવાનું ને એવું બધું ના હોય, કે આમાં તો બધું શીખવું પડે કે. એટલે બેક સ્ટેજ કરાવડાવ્યું મારી પાસે. પ્રોપર્ટીઝ જે નાટકની અંદર જે બધી જેટલી વસ્તુ હોય એની ટ્રંક લઈને જવાની. એ ટ્રંક હોય, એ ટ્રંકની અંદર બધી જ વસ્તુઓ હોય, બધા જ કપડાઓ હોય, એ બધું જ બધું અંદર લઈને અંદર, હા એ બધું અંદર લઈને. મેનેજમેન્ટ તો બેન બહુ પછીની વાત છે. પહેલાં મજૂરી, સ્થૂળ મજૂરી એમણે મને મારા જીવનમાં શીખવાડી કે આ બધું તો ભાઈ આપણે કરવું જ પડે. એટલે એ બધું એમણે સરસ રીતે મારી પાસે મજબૂત રીતે બધું કરાવ્યું. મને હજી યાદ છે કે એક બહુ મોટા આર્ટિસ્ટને એ મેકઅપ કરતા હતા. મેકઅપ કરતા એમણે, અને બહુ જ ફોકસ સાથે, અને બહુ જ સુંદર મેકઅપ પણ બહુ જ ગજબ સુંદર કરે એમ, કારણ કે એમની પોતાની એસ્થેટિક સેન્સ બહુ જ સરસ હતી. અને એટલે ઘણા બધા જેને કહેવાય ને કે બહુ જ સારા પ્રોફેશનલ મેકઅપ મેન જે ખાલી મેકઅપ કરતા હતા, એમના કરતાં પણ એમની સેન્સ સારી હતી, કારણ કે બહુ સારા પોતે ચિત્રકાર ને પોર્ટ્રેટ સારું બનાવતા હતા. એટલે એમને એ ખબર પડતી હતી કે ક્યાં શું ખૂટે છે ને ક્યાં કેવી રીતે કાઢવું. એટલે એ મેકઅપ કરી રહ્યા હતા, અને મેકઅપ કરતા તો હું એમના આસિસ્ટન્ટ તરીકે ત્યાં હતું, એક તો હું મદદમાં હતો. મને યાદ છે કે એમણે મને એક ગ્રીન ટોનની ડબ્બી આપી હતી. હું ગ્રીન ટોનની ડબ્બી પકડીને હું ઊભો હતો. એટલે બેઝિક ગ્રીન ટોન, એક પુરુષ કલાકાર હતા, એના મેકઅપ કરતા હતા. ગ્રીન ટોન એટલા માટે બિયર્ડ લાઈન આપવાની, એ પણ એમણે જ મને કીધું હતું. એટલે આમ કે નામ કરતા હતા. એ બહુ જ ફોર્સથી સરસ એકદમ પોતાની એમાં કરતા હતા. અને કરતાં સહેજ આમ હાથ જરા જોરથી આવ્યો, અને મેં બહુ નાજુક રીતે, આટલી જ નાની ડબ્બી હતી, એમાં ઓઇલ પેનકેક જેવું હતું આમ. તો આમાં ફટ દઈને મારા આમ સહેજ જોરથી મારા હાથમાંથી છટકી ગઈ. જેવું લેવા પડ્યો ને, છટાક દઈને ઉપરથી એક ધબ્બો આવ્યો, સીધો સાષ્ટાંગ થઈ ગયો હું. એટલે પેલા કલાકાર હતા એ કે વાકણી આવી રીતે કેમ એને ટીચો છો યાર, આવી રીતે કેમ? કશું બોલશો નહીં ભાઈ, સાદી નક્કર ક્રિયા, સિમ્પલ કોન્ક્રીટ એક્શન. એક વસ્તુ એને ખાલી આ ડબ્બી પકડવાની કીધી હતી, એને એવું કીધું કે મેકઅપ કર ભાઈ, તું ખાલી તને ડબ્બી પકડવાની એક ક્રિયા સોંપી હતી, એ ક્રિયા પણ તારાથી બરાબર ના થઈ, એનો તને આ બોધપાઠ મળ્યો. એટલે તારે હંમેશા યાદ રાખવાનું કે નાનામાં નાની ક્રિયા પણ થિયેટરમાં અગત્યની હોય છે. એ નાનામાં નાની ક્રિયા માટે પણ આપણે નાના પડતા હોઈએ છીએ. એટલે જે સોંપવામાં આવ્યું હોય કાર્ય થિયેટરમાં, એ વ્યવસ્થિત રીતે તમારે કરવાનું. આવું તો ઘણું બધું જે મને ખરેખર આગળ કદાચ આ જ શીખ તમને આજે આ કલાકાર જે આટલા મોટા પદ પર તમે બેઠા છો ત્યાં સુધી પહોંચાડવામાં મદદ મળી છે. મને એવું કોઈ મોટું પદ બી હું હજી નથી માનતો, કારણ કે મારા પપ્પા બહુ સરસ મજાની મને બધી વાતો કરતા હતા. એમાંની એક સરસ મજાની વાત હતી કે મને એવી સરસ મજાની એમણે વાત કરેલી કે થિયેટરમાં કોઈ રોલ નાનો નથી હોતો, કોઈ રોલ નાનો હોતો નથી. નાનો બી રોલ હોય એના માટે કોઈ પણ એક્ટર નાનો પડતો હોય છે. અને નાનામાં નાનો પણ જો રોલ હોય તો એ નાનામાં નાનો રોલ કરવા માટે તમારા પૂર્વાભ્યાસ એટલે કે રિહર્સલ્સ સારામાં સારા હોય તો સામે મોટામાં મોટો એક્ટર પણ હોય તો તમે એની જેટલું બરોબર અથવા તો એને પણ માત આપી શકો, પણ તમારા પૂર્વાભ્યાસ બહુ જ સુંદર હોવા જોઈએ. અને એમણે એક સરસ મજાની વસ્તુ મને કીધી હતી કે કોઈ દિવસ તમે તમારા શોને એન્જોય નહીં કરો કે આજે મારો શો છે તો હું મારા શોને મને શો પરફોર્મ કરવાની મજા આવે છે. મને કે જે માણસ એવું બોલતો હોય કે હું મારા શોને એન્જોય કરું છું તો એમાં હજી ક્યાંક ત્રુટિ છે. માણસ એવું બોલવો જોઈએ કે હું મારા રિહર્સલ્સને એન્જોય કરું છું, હું મારી પ્રોસેસને એન્જોય કરું છું. માણસ પોતે એટલે એક્ટર પોતે પોતાના રિહર્સલની પ્રોસેસને જો એન્જોય ના કરે તો પછી એ શોને એન્જોય ના કરી શકે. તમારી રિહર્સલની પ્રોસેસ જે છે એ પ્રોસેસ ખૂબ મજાની હોવી જોઈએ, પ્રોસેસમાં તમને રસ પડવો જોઈએ. મહદઅંશે લોકો એવું માનતા હોય છે ઘણા બધા કે રિહર્સલ્સ કંટાળાજનક ત્યાં છે, એવું નથી હોતું. રિહર્સલ્સ ખૂબ તમારા માટે રસપ્રદ હોવા જોઈએ. એટલે બહુ સારા કેળવણીકાર એમને કહી શકીએ. આટલી નાની વસ્તુ ના બહુ જ સરસ અને બહુ જ ડિટેલ. એ એટલે કેવું હતું કે
ઘણી બધી કળાઓ જાણતા હતા, ઘણું બધું જાણતા હતા. મેં મારા જીવનમાં આટલા બધા, એટલે નાનપણથી હું રોલ કરતો હતો, ઘણા બધા લોકો સાથે મેં પરફોર્મ કર્યું, આ બધું કર્યું. મેં ખાલી એક જ માણસ એવો જોયો છે કે જ્યારે એ મને સ્ક્રિપ્ટ મળી હોય હાથમાં, ત્યારે એની અંદર બધા કમ્પોઝિશન્સ દોરેલા હોય, દોરેલા, ડ્રોઈંગ કરેલા. હા, એ મને હજી યાદ છે કે મારા જીવનમાં એક પહેલી ને છેલ્લી સ્ક્રિપ્ટ પપ્પાની આ જે આવી હતી, એ પહેલી સ્ક્રિપ્ટ મેં જોઈ હતી કે એની અંદર બધા જ કમ્પોઝિશન્સ દોરેલા હતા. ધારો કે હું અંદર બિરેનનો રોલ કરતો હતો, બિરેનની એક ગ્રીન સ્કેચ પેન હતી, એને ગ્રીન સ્કેચ પેન વાળું ટપકું આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, અહીંયાથી આમ જાય છે, એની કમ્પ્લીટ એમને ડ્રોઈંગ સાથેની સ્ક્રિપ્ટ હતી. આટલું એમને બધું જ આમ એવું સરસ મજાનું એમ કે ભાઈ આ આવી રીતે હોવું જોઈએ, આવી રીતે હોવું જોઈએ. એ સરસ ચિત્રકાર હતા. મને યાદ છે કે બધું જ મને સરસ રીતે કે મને કે ભાઈ જો, એટલે એમાં હતું એટલે આમ હતું, આમ ગુલાબી રંગ હતો અમારે. પછી એક નાટક અમે જોવા ગયા તો એમાં થોડો ઘેરા પડતો રંગ હતો, આમ તેમ. મેં પપ્પા કીધું, બાબા આવો આપણે ગુલાબી રંગ કેમ રાખીએ છીએ? જો આમાં તો કેવો રંગ છે કે. અચ્છા, આ કલા તમે જે વાત કરો છો, એ થિયેટરના દિવસોમાં તમારો કોઈ એવો રોલ જે તમને યાદ હોય હજુ પણ, અને એની કોઈ ઝલક તમે બતાવવા ઈચ્છો તો? હજુ પણ તમારા મગજમાં બેસી જ ગઈ હોય કે આ પાત્રને તો હું ક્યારેય ના ભૂલી શકું? ના, એટલે ઘણું બધું હતું. એમાં પર્ટિક્યુલર આ જે પહેલું જ નાટક હતું, અને પપ્પાએ મને ડિરેક્ટ કરેલું, પપ્પાએ તો પ્રોડ્યુસ બી કરેલું. અને મને છે ને એમાં એ બહુ સરસ નાટક હતું આખું. અને એમાં છે ને એક સેકન્ડ 3 અંકના નાટક હતા એ વખતે. અને 3 અંકના નાટક હતા. એમાં જે સેકન્ડ એક ડ્રોપ થાય ને, ત્યાં મારો ડાયલોગ હતો. અને બહુ ગજબ સિચ્યુએશન હતું કે પપ્પા ટ્રેપમાં આવી ગયા છે ને આ તે ને એવું બધું. હું છે ને મને એટલા માટે યાદ છે કે આમ પપ્પા બધું જ મને બહુ બધું સાચું યાદ છે. પણ મને છે ને આમ એ ડાયલોગ બોલતી વખતે છે ને આમ રીતસર આમ હું મીન કરતો હતો. અને આવું ના થવું જોઈએ, પણ હું રીતસર ક્યારેક એવું લાગતું હતું કે મને એ વખતે તો શું કેરેક્ટરની ખબર પડે, 6 વર્ષનો હતો. પણ એ ડાયલોગ બોલતી વખતે બહુ સરસ રીતે આમ જાણે શું ઉત્સાહી જતો હતો મારામાં. અને પપ્પા સખત ટ્રેકમાં આવી ગયા છે, સખત તબલાનું મ્યુઝિક, અને એના ઉપર જ કર્ટન ડ્રોપ થવાનો છે. અને એ વખતે મારો આ એક ડાયલોગ અને એના ઉપર કર્ટન ડ્રોપ થાય, અને પછી થર્ડ એક્ટ છે એ જ મારા ડાયલોગથી શરૂ થાય. એ ડાયલોગ બોલવાની જેમ મને મજા પડતી હતી, પપ્પા પ્રત્યે જેટલું પપ્પા મને જે એ વખતે જેટલું, આપણને એવું તો ખબર પડે નહીં કે આ બધું આપણા સારા માટે થઈ રહ્યું છે, તો અંદરથી એટલું આમ એ ડાયલોગ બોલવાની મને મજા આવતી હતી. અને એ ડાયલોગ આવ્યો હતો, કેમ પપ્પા મજા પડી ને? અરે અને હું બધું કે ભાઈ જે બી થયું છે બધું બસ આમાં, પછી સરસ મજાનો ડ્રોપ થાય, જે રોષ હોય એ ડાયલોગ. અને એ વખતે હું નાનો હતો આટલો, તો બી મને એક ડાયલોગ આવે ને આખા એ નાટકમાં, ત્યારે આ ડાયલોગ આવે ને એટલે એટલી મજા પડી જાય કે આપણને બસ ચલો અહીંયા આપણને મજા પડી ગઈ. આ પપ્પા એટલે એવી બધી બહુ ખબર બી ના પડે એ વખતે, કે ધીરે ધીરે સમજતો ગયો. તે થિયેટર કરતો હતો, આ રિહર્સલ્સ આ કરતો હતો, આ બધું. પણ મજાની વાત એ છે કે આ બધું જ, કે રંગ કયો હોવો જોઈએ, લાઇટ કઈ હોવી જોઈએ, કમ્પોઝિશન કેવું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ, ત્રિપરિમાણ એટલે થિયેટરમાં શું, ડેપ્થ શું થિયેટરની, કેમ શું, ભરતનાટ્ય શાસ્ત્ર પ્રમાણે તમે વાત કરો કે સ્તનિસ્લાવસ્કીની તમે વાત કરો, આ બધી જ વસ્તુઓ હું પછી ડ્રામા કોલેજમાં પણ ભણવા ગયો, ત્યાં પણ મને બધાએ સરસ રીતે સમજાવી હતી. પણ આ મને શરૂઆતમાં જ્યારે હું શરૂઆતમાં તૈયાર થતો હતો ત્યારે આ બધી વસ્તુઓ મને બહુ સરસ રીતે સમજાવી હતી. અને પપ્પા એટલે એવું હતું કે બહુ જ સરસ એક્ટર. પપ્પાની ખાલી એક જ વસ્તુ હતી કે પપ્પા ડાયલોગ ભૂલી જતા હતા. હું પછી એની વાત કરું, પણ સખત સ્પોન્ટેનિયસ હતા. મને લાગે છે એ જ કારણ છે કે એ તમારામાં એ વસ્તુ નથી જોવા માંગતા કે ભાઈ આ મયુર સાથે આ વસ્તુ ના થવી જોઈએ. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. બીજો સવાલ આપને એ પણ પૂછવો છે કે તમે જે દિલથી અત્યારે એ યાદો અત્યારે રજૂ કરી રહ્યા છો પપ્પા સાથેની, બહેન સાથે જ્યારે તમે
જો જનરલી આપણે સ્કૂલમાં હોઈએ તો બેન આગળના એક ક્લાસમાં હોય તો એક શાંતિ હોય કે અહીંયા તો મારી બેન છે, ભાઈ બેન સાથે હોય તો કેટલા રિલેક્સ થઈને તમે કામ કરી શકતા અથવા તો કેટલા એન્જોય એમની સાથે તમે તમારા બેન સાથે કામ કરી શકતા? એટલે એમની બધાની સાથે મૂળ આ બધું પણ થયું એ પપ્પાને કારણે. હું જે એક આગળની જે હમણાં જે વાત કરવા જઈ રહ્યો હતો કે એક બહુ મજાની વાત તમને કરવા જઈ રહ્યો હતો, સોરી, એક કઈ વાત હતી, હા, કે જે મેં તમને વાત કરી કે દરેક વસ્તુઓ કે થિયેટરને લગતી દરેક વસ્તુઓ એમની પાછળનો એક બહુ સરસ મજાનો મર્મ હતો. એમ મૂળ એ વાત મારે તમને કહેવી છે. બહુ સરસ મજાની વાત જે ઘણા લોકોને બહુ નથી સરસ રીતે સમજાઈ હોતી જીવનમાં, એણે મને બહુ સરસ રીતે સમજાઈ હતી. મને કે દરેક માણસ કે કલાકાર હોય જ છે બેટા. શું? દરેક માણસ કલાકાર હોય છે. થિયેટરમાં આવીને આપણે ખાલી એક્ટિંગ નથી કરવાની બેટા, બસ આટલી તને ખબર પડવી જોઈએ. હું ઘણી વખત વિચારતો હતો કે કેમ આવું કે છે, આવું કે છે. મને બહુ પછી સમજાવ્યું મને એમણે. મને કે જો બેટા, તું જે રીતે હું તારા પપ્પા છું તો તારા પપ્પા જોડે તું કેવી રીતે વાત કરે છે, એ વખતે તું બદલાઈ જાય છે, પુત્રનો રોલ કરે છે કે નથી કરતો. આ તારા ભાઈબંધ જોડે તું જાય છે, ભાઈબંધ પાસે, તો ભાઈબંધ પાસે જાય છે તો ભાઈબંધ જેવો થઈ જાય છે, એ વખતે તારો સૂર કેવો બદલાઈ જાય છે. તારી મમ્મી પાસે જાય, ત્યાં લાડ કરવાના હોય છે, ત્યાં તારો સૂર કેવી રીતે બદલાઈ જાય છે. આ બધું જ તને આવડે છે, બધા જ પાત્રો તને ભજવતા આવડે છે. હું તને શીખવાડવા આવ્યો? અહીંયા આમ બોલ, અહીંયા આમ બોલ, અહીંયા આમ બોલ. દરેક માણસની અંદર આ એક નટ પડેલો જ હોય છે. દરેક માણસ અલગ અલગ પાત્રો જાણે અજાણે પોતાની રીતે ભજવતો જ હોય છે, પણ એને ખબર નથી હોતી કે હું અત્યારે કયું પાત્ર ભજવી રહ્યો છું. એ કદાચ એવું કદાચ એને સબકોન્શિયસ માઇન્ડમાંથી નીકળી જતું હોય છે, પણ એ બધું જ ભજવતો જ હોય છે. જે પોતાના બોસ સાથે જે રીતે વાત કરવાની હોય છે, એ પોતાનાથી નીચેના જે માણસ હોય એની સાથે એવી રીતે વાત કરશે. એ વખતે કેવો અવાજ બદલાઈ જાય છે. કેમ બદલાઈ જાય છે ભાઈ? તારું એકદમ કેરેક્ટર કેમ ચેન્જ થઈ ગયું? કે એક્ઝેક્ટલી તમે જે તમારા જીવનમાં જે સહજતાથી બધું કરી રહ્યા છો, એ જ સહજતાથી તમે સ્ટેજ ઉપર પરફોર્મ કરો. અને બધું બહુ જ સરસ મજાનું, એટલે આમ કે એક સરસ મજાની વાત કરી હતી કે મેજિક ઇફ જાદુઈ જો કે તમે વિચારો, તમે આ બધું જ જીવનમાં કરેલું છે, કેવી રીતે વર્તેલા છો કે તું મારો દીકરો છે, બરોબર છે, તું મારી રીતે જેમ વાત કરે છે એવી જ રીતે ત્યાં વાત કરવાની છે સ્ટેજ ઉપરથી. આમાં ક્યાં બીજી કોઈ વસ્તુ કરવાની છે તારે નવી? એટલું સરસ રીતે તમને બધું રિયલ લાઈફ ને તમે રિયલ લાઈફમાં જે તમે રિયલ લાઈફમાં જેવી રીતે ભજવો છો તમારું પાત્ર, એ જ રિયલ લાઈફમાં તમે એવી રીતે ઢાંચામાં ઢળી જાઓ. એટલે એવું છે કે એક સરસ બીજી વસ્તુ છે કે એની સાથે તમારી ઇમોશનલ મેમરી હોવી જોઈએ કે ભાઈ તમારે જે કરવા જઈ રહ્યા છો તો કે તમે દરેક વસ્તુ જોયું હોય, ઓબ્ઝર્વ કરેલું હોય, એ ઓબ્ઝર્વ કરેલું હોય એને પાછું મૂકવાનું હોય. ધારો કે મારા પપ્પાએ મને એક સરસ મજાની વાત કરેલી. મને કે બોલ ભાઈ, એક એક્ટર થિયેટરમાં દારૂડિયાનો રોલ કરે છે અને એક દારૂડિયો એ જીવનમાં દારૂ પીને ચાલી રહ્યો છે. બોલો આ બંનેમાં સૌથી મોટો ફરક શું? મેં કહું શું? મને કે આ બંનેમાં સૌથી મોટો ફરક એ કે જે દારૂડિયો દારૂ પીને ચાલી રહ્યો છે એ પોતાની જાતને સંભાળવા પ્રયત્ન કરે છે અને જે એક્ટર છે એ વધારે પડતો ડાયો થઈ અને પોતાની જાતને પાડવા માટે પ્રયત્ન કરે છે. આટલો નાનકડો ભેદ છે. આને તમે સમજી અને સરસ રીતે પરફોર્મ કરો તો તમે જે પાત્રને તમારે ભજવવું છે એ પાત્રને સારામાં સારી રીતે તમે ભજવી શકો. એટલે આ તો ધારો કે એક આગળની જર્ની ચાલુ થઈ, પછી એના સિવાય બી મેં પપ્પા સાથેનો એક જે પ્લે કર્યો હતો, ગિલોટીનનો ગોટો નામનો એક પ્લે કર્યો હતો. એમાં પપ્પા કેદી હતા અને હું ચોકીદાર હતો. અમારા બંનેનો એક સરસ મજાનો સીન હતો. તમે નહીં માનો બેન કે આમ તો લગભગ હું એ વખતે લગભગ 20 વર્ષનો તો થઈ ગયો હોઈશ એ જ્યારે નાટક મેં પપ્પા સાથે કર્યું ત્યારે. તમે નહીં માનો, મને પોતાને ગૌરવ થતું હતું કે હું આ એક્ટરનો દીકરો છું. શું સુંદર પરફોર્મ કરતા હતા, શું સુંદર પરફોર્મ કરે. એ કેદીનો જે રોલ કરતા હતા અને ભરત કાકાએ તો રિહર્સલ્સ બી બહુ જ કરાયા હતા, એટલે ડાયલોગ ભૂલવાનો એમાં તો એમને સવાલ જ નહોતો. પણ જે અને અમારા એક બહુ જ સારા મિત્રએ કીધું હતું કે વાકાણી કે આમ એક્ટર કેવા, તો કે
ડાયલોગ યાદ ના હોય તો સાદા, અને જો ડાયલોગ યાદ રહી ગયા તો આપણે સૌએ ડરવાનું. એટલે એટલું એક પતંગ એવું ઉડતું હોય ને, બાગમાં પતંગ એવું ઉડતું હોય ને, એટલું સ્વિફ્ટલી સરસ રીતે ડાન્સ કરતા હતા, સુંદર રીતે ગાતા હતા, અને એ કેદીનો રોલ બહુ જ સુંદર રીતે પરફોર્મ કરતા હતા, અને ખરસાણી દાદા રાજાનો રોલ કરતા હતા. અને એ બંનેની બહુ જ અદ્ભુત, જેને કહેવાય ને કે જોવાની બહુ જ મજા પડતી હતી. અને હું પપ્પા સાથે એ વખતે રોલ કરતો હતો. હું મારી એ વખતે લગભગ 14 વર્ષની તો પપ્પા સાથેની જર્ની લગભગ પતી ગઈ છે, 20-21 વર્ષનો થઈ ગયો હોઈશું. પણ હું એ વખતે બી કે લગભગ આપણે મોટા થઈ જઈએ તો આમ એવું ના હોય કે અમુક પ્રકારના ઓરામાંથી આપણે બહાર આવી ગયા હોઈએ. ઘણી વખત એવું બધું થતું હોય છે કે પહેલાં નાના હોય તો આ ગમે છે, પછી આમ, પછી અમુક સમય અમુક ઓરામાંથી તમે બહાર આવવા માંડો. એમની સાથે મારું ક્યારે એવું થયું જ નહીં, કારણ કે હું એમને જ્યારે પણ હું જોતો હતો તો એ સમયે મેં જે ધારેલું હોય, મેં જે વિચારેલું હોય એના કરતાં પણ વધારે અદ્ભુત જ થતું હતું, કારણ કે એ પોતાની અંદરથી સહજ ભાવે એમનું આવતું હતું. જી. અચ્છા મયુરભાઈ, અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, ઇન્ફ્લુએન્સર ઘણા બધા હોય છે, સોશિયલ મીડિયા પર બધા જ એક્ટિંગ કરવા લાગ્યા, ખાસ કરીને કોરોના પછી. તો હવે જે એક્ટર્સ હોય છે, તમને એવું લાગે છે કે તેઓને થિયેટર કરવાની જરૂર છે? કારણ કે બધા જ એક્ટિંગ લાઈનમાં ઘૂસવા માંગે છે, અને સોશિયલ મીડિયા એક બહુ સરળ રસ્તો છે એવું માને છે લોકો. અને એક સવાલ એ પણ, અંતિમ સવાલ મારે આપને એ પણ પૂછવો છે કે જે આવનારા જે કોઈ પણ એક્ટર્સ છે એમને તમારા તરફથી ગોલ્ડન સલાહ આ સવાલની સાથે કનેક્ટેડ. આજે તમે સવાલ પૂછો ને એનું એક સરસ મજાની વસ્તુ હું તમને કહું. મારા પપ્પા સરસ મજાની વસ્તુ કહેતા હતા કે તરવું, પછી તાંતરવું, ચિતરવું અને અભિનય કરવું. એટલે તરવું એટલે સ્વિમિંગ કરવું, પછી તાંતરવું એટલે કોઈ પણ પ્રકારની ચોરી કરવી, ચિત્ર કરવું અને અભિનય કરવું. આ બધું આપમેળે આવડે, અને જેને એકવાર આવડી જાય ને એ ક્યારેય ભૂલે નહીં. એટલે કે પપ્પા એવું સરસ મજાનું, મેં જે તમને કીધું ને મારી શરૂઆત, કે દરેક માણસની અંદર આ એક્ટર પડેલો છે. બહુ મને સરસ રીતે એ સમજાવતા હતા કે ખાલી એવું હોય છે કે હીરો તો હોય જ છે, કેટલીક વખત સારી લેબમાં જઈ અને એના ઉપર પાસા પડતા હોય છે, પણ એ હીરા થતી હોય ને બસ. બાકી એ જે એનું જે મટીરિયલ છે ને, એટલે બહુ સરસ એક બોલતા હતા કે ચંદર કો તેજ છુપે નહીં બાદલ છાયો, ચંદર કો તેજ છુપે નહીં બાદલ છાયો, કે જે ચંદ્ર છે એના ઉપર ગમે તેટલા વાદળા આવે, એનું તેજ છુપાય નહીં. એમ આ જેટલા પણ સોશિયલ મીડિયામાં જેટલા પણ લોકો સરસ રીતના પરફોર્મ કરે છે બેન, એ બધું બહુ જ અદ્ભુત કરી રહ્યા છે. અને હું તો જ્યારે એવું લાગે કે હજી પાછા પાડવાની જરૂર છે તો એ ક્યાં જઈને પાછા પડાવવા એ જાણી એ સમજીને કરી જ લેતા હોય છે. મજાની મેં જે તમને કીધું ને કે મૂળ એમને ખબર છે કે ભાઈ હું સરસ પરફોર્મ કરી રહ્યો છું, મારે ખાલી એક માધ્યમની જરૂર છે, તો એ પોતાનું એમણે રીતે માધ્યમ, આ એક અભિવ્યક્તિ છે બેન. અગેન એક બહુ જ સરસ મજાની વસ્તુ તમને કહું, કોઈ પણ ક્યાંય પણ આ રીતે સોશિયલ મીડિયામાં કે ક્યાંય પણ જે કરે છે એ એક અભિવ્યક્તિ જેમ લેવું જોઈએ કે એને પોતાના એક્સપ્રેસ, જેને પોતાનું કહેવાય કે એક્સપ્રેશન્સ આપ્યા છે, પોતાને એક્સપ્રેસ કર્યું છે, અને એના દ્વારા કેથાર્સિસ થાય છે, લાગણીઓનું વિરેચન થાય છે. તમે કોઈ પણ પ્રકારનું પરફોર્મ કરો, ક્યાંય પણ કરો, તમને એક અદ્ભુત આનંદ મળતો હોય છે. કેમ કે તમારી અંદર જેટલી પણ કેચ ફાઇલ્સ ભેગી થયેલી હોય મગજમાં, એ બધી જ કેચ ફાઇલ્સ છે એને આઉટલેટ મળી જતી હોય છે, એ મલિન લાગણીઓનું વહન થઈ જતું હોય છે, અને તમને બહુ જ સરસ ફીલ થતું હોય છે. તમે કોઈ પણ જગ્યાએ પરફોર્મ કરો, થિયેટર ઉપર પરફોર્મ કરો કે કેમેરાની સામે પરફોર્મ કરો, મોબાઈલની સામે પરફોર્મ કરો, અભિનયની વ્યાખ્યા બદલાતી નથી. મારા પપ્પાએ બહુ સરસ મજાની એક બહુ મજાની વાત કરેલી કે ગીત ગાય એનું, નાટક ભજવે એનું. તમે જે માણસ જે રીતે ભજવતો હોય એ એનું પોતાનું જ છે. કોઈ પણ બહુ સરસ એ બહુ બૃહદ વ્યાખ્યા મને કહીને ગયા હતા કે કોઈ પણ ચિત્રકાર, નાનું બાળક પણ ચિત્ર બનાવે છે તો એનું એક્સપ્રેશન છે અને એ સુંદર છે, એની અભિવ્યક્તિને તમારે વખાણવી રહી. તમારે બે ભાગ છે, એક ક્રિટિસિઝમ છે અને એક એપ્રિસિએશન છે. જ્યાં સુધી તમારી અંદર સૌથી પહેલાં એપ્રિસિએશનનો ભાવ નહીં આવે, તમે સાચા ક્રિટિસિઝમ તરફ નહીં જઈ શકો. એટલે જ્યારે કોઈને, બધાની પાસે ક્યાંથી થિયેટર મળવાનું હતું બેન, બધાને ક્યાં બધી સિરિયલોમાં રોલ મળી જવાનો હતો, બધાને ક્યાંથી બધા પ્લેટફોર્મ મળી જવાના હતા. પણ જેને જે જગ્યાએ પરફોર્મ કરવા મળ્યું
ત્યાં એણે પરફોર્મ કર્યું. નથી હોતું કે આમ પથ્થર ફોડીને છોડ નીકળતો હોય છે, આ આવું છે બેન. હવે મયુરભાઈ, આપણે અંતિમ પડાવ તરફ પહોંચીએ પહેલા મારે સવાલ એ કરવાનો છે, શિલ્પકાર બી છો તમે અને સાથે સાથે કલાકાર બી છો. એક શિલ્પકાર પથ્થરને ઘડીને ચહેરો બનાવે છે અને એક કલાકાર એક અભિનય જે કરતો હોય છે એ ચહેરો જે છે એ એની જે છે ભૂમિકા ભજવતો હોય છે અને એક કલા જે છે એનો ચહેરો બને છે. બંનેમાં સામ્ય શું છે? બેન, અગેન એક તમને વસ્તુ સરસ મજાની વાત કરું કે મારા પપ્પા એક સરસ મજાની વસ્તુ કહેતા હતા કે આ બધી જ કળાઓ, ચિત્રકળા, શિલ્પકળા, આ બધી કળાઓ માસિયાઈ બહેનો જેવી છે. આ બધી કળા બહુ જ નજીકની છે. મૂળ આની અંદરનું જે એસ્થેટિક્સ છે એ જો તમને સરસ રીતે સમજાઈ જાય તો તમને બધું જ સમાન લાગે, તમને બધું જ સરખું લાગે. જ્યારે ચિત્રકાર જ્યારે ચિત્ર દોરતો હોય ત્યારે એને 7.5 માથાનું પ્રપોર્શન એક વખત જો આવડી જાય ચિત્રમાં દોરવાનું, તો પછી એ ધીરે ધીરે જ્યારે શિલ્પ બનાવવાનું શરૂ કરે ત્યારે એ ચિત્રકાર પણ સામાન્ય શિલ્પકાર કરતાં પણ સારું શિલ્પ બનાવે, કારણ કે એને એ પ્રપોર્શન એની આંખમાં આવી ગયું છે, એનું ઓબ્ઝર્વેશન પાવરફુલ છે. એ જે પણ, એટલે આ બધું એ જ છે બેન. આમાં અગેન કે તમે શું જોઈ રહ્યા છો અને એ જોઈને તમે કેવી રીતે તમારામાં કેપ્ચર કરી રહ્યા છો અને એ કેપ્ચર કર્યા પછી તમે યથા યોગ્ય સમયે કેવી રીતે એને રિલીઝ કરી રહ્યા છો. હું એક શિલ્પકાર છું, તો મારા પપ્પાના મોટા ભાઈ શિલ્પકાર પણ હતા, તો એમની એવી ઈચ્છા હતી કે હું શિલ્પ બનાવું, તો હું સાથે સાથે શિલ્પ પણ શીખતો હતો. તો હું જે ચિત્ર શીખ્યો, શિલ્પ શીખ્યો, એ બધું જ્યારે હું થિયેટર કરતો હતો તો મને સાથે સાથે બધું મદદરૂપ થતું હતું થિયેટરને સમજવા માટે, થિયેટરની ડેપ્થ સમજવા માટે. આજે એ બધી જ વસ્તુઓ એ ધીમે ક્યાંય કશું એવું નથી કે અલગ છે, બધું યસ આ તાણા વીણા વિટાઈ અને એક સરસ મજાનું એક પોતવાળું કાપડ બને છે. અને ખૂબ ઝીણી વાતોમાંથી તમે શીખ્યા છો અને એને જીવ્યું છે, એ તમારા શબ્દમાંથી અમને સમજાઈ રહ્યું છે. મયુરભાઈ, આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ, રાઉન્ડ ધ ટેબલમાં અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, 6 મહિનામાં હતા ત્યારે તેઓ પહેલી વખત સ્ટેજ પર ચડ્યા. 6 વર્ષે તેમણે અભિનયની શરૂઆત કરી, શિલ્પને લઈને ઘણી બધી વાત કરી અને પિતા કે જેમને નાની વાતમાં કહ્યું એમને કે ટીચીને જે રીતે શીખવાડ્યા છે, એટલે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ આટલું મજબૂત હોવાનું જ છે કારણ કે એમનું ઘડતર કેવી રીતે થયું છે એમના શબ્દ પરથી આપણને સમજાયું. રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. આવતા રવિવારે એક નવા વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવીશું. નમસ્કાર.